એ મી નહીં બગાડ્યો બાગવાન દે પૈકી હતી ના મને તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો છો ગાઈસ આપણે તો રાંધા ગરમા ગરમ ચા હાથ છે કેમ કે રાત બહુ થઈ ગઈ છે 2 વાગે છે જે જાત્રાવાળો બ્લોગ છે બીજા બ્લોગમાં મૂકી છે તો હેલો ફેમિલી જય શ્રી રામ જય મેડમાં સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં છો તમે ચેક કરી લો સવારમાં એકદમ વ્યૂ જોવો છો ગાઈસ ચેક કરો બે પડી પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ તો ફાઇનલ ગાઈસ પપ્પા જઈ છે ઘરે તો તમે હેડીને આવ્યા હતા પપ્પા ઓમ ફરીને આવ્યા તો ફાઇનલ ગાઈસ ચલો પહેલાં ચા પીએ પછી બીજી બધી વાત જોઈશું મિની બ્લોગ એડિટ કરવા તમારા ભાઈના મિની બ્લોગ એડિટ તમારા ભાઈ કરી નાખશે પહેલાં ચા પીવા દે પછી બીજી બધી વાત કરીએ તો ફાઇનલ ગાઈસ કમેન્ટ કરજો કોને કોને આપણી હોટલનો ચા પીવો છે ખબર પડે માણસ મેલડી ખમાત ન ઓ મહોણી મજા આવી જાય ચા પીવાની તો ચા બા પી લઈએ હજુ મિની બ્લોગનું એડિટિંગ કરવાનું છે થોડીક કોમકાજ કરીએ તો મળીએ તો ફાઇનલી ગાઈસ મમ્મી પપ્પાને આવી ગયા છે હોટલે તમે જો ખાલી બે હે ના ઉપર જો ગાઈસમાં ઓય યાર કેલ બાપ તો ફાઇનલ ગાઈસ હવે આપણે તો જઈએ છે ઘરે ચાવીએ હું લઈને આવી છે ઘરે જાણો ડાયરેક્ટ તું કહું ઈકાન જાઉં તો ઘરે તો હેક ન પડે હા મારી કોકને કોઈ કોમ હાલી જ દે માપમાં હું તો ખાઉં છું હું તો ભૂસ્યો રહું છું તો ફાઇનલ ગાઈસ આપણે તો લહણ લઈને જવાનું ઘરે અહીંયા ગાડીઓવાળા ગાડીઓ એવી મૂકી દે ને ગાડી થોડું બધા લીટા પડવાના એવું લાગે મને ઘરે જઈને આપણે મળીએ ગાઈસ તો ફાઇનલી ગાઈસ આપણે તો ઘરે આવી ગયા ને તમે ચેક કર્યા ગાઈસ કોઈ હોય નહીં ગાઈસ ઘરે તો એમાં દાદી તો સુઈ જાઓ ગાઈસ જો વાહ ભાઈ વાહ ક્યાં સીન હે તો ગાઈ તમે જો બનાવશો બટાકા અને દોણા જે હોય અને અમે કાઢેલો અમારે રોટલી તો ફાઇનલ ચલો ફટાફટ જમી લઈએ પછી જમીને આપણે જે પાછા હોટલે પપ્પાનું તો ધણ છે એટલે ફટાફટ હોટલ જઈશું પછી પપ્પાની આવશે ઘરે તો ફટાફટ ચાલો જમી લઈએ પછી તમને મળી આવે ફેમિલી એટલે ગાઈ તમે ચેક કરી શકો છો ગાઈ આપણે તો રાંધતા ગરમા ગરમ ચા હા તો ગાઈ આપણે રાંધતા ગરમા ગરમ ચા અને બીજી વાત તો ગાઈ આપણે ને એક વાર યાદ હતા આપણો ભાઈ બન્યા હતું ઉત્સવ કલાકાર ઉત્સવભાઈ કલાકાર આવ્યા હતા ગાઈ ત્યાં જવાનું છે આ જાતર છે ગાઈ બાબડીની જાતર બધું હતું બાબડીનું તો ગાઈ બપોરે આપણે જઈને આવ્યા હતા પણ જાતર છે રાતે એ જ મંદિરે ગાઈ લગભગ એ જ હશે એક ખોચામાં જ મંદિર લગભગ એ જ હશે લગભગ તો મેડીમાનું મંદિર અને અંદર એક બીજું માતાજીનું મંદિર જોયા છે ગાઈ આપણે જ્યાં નથી જઈએ એટલે ખબર ગાઈ કઈ સાઈડ જાતર જેવું તો ફાઇનલ ગઈ હતા આપણે ચામાં એકદમ મસ્તી હું ચા પીવાની ઈચ્છા થઈ ચા બનાવીએ તો આપણે તો મંડના માલિક જાન ચા પીએ તો બનીને પી લેવાની યાર જોવાનું આટું જ નહીં યાર કોઈ કહેવાનું છે ચા બની આવો ચા પીવો હોય કોણ માનતા હતા ચા પીવો છે બનાવી દેવાની યાર એમાં એવું છે તો ફટાફટ ચલો આપણી ચા ઉકળે છે તો ત્યાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ તમે કરતા નથી લાઈક તમે કરતા નહીં શેર તમે કરતા નહીં તમે કરો છો તું હા સોરી ગાઈસ તમે યાર ફટાફટ આવો ભાઈને આગળ વધારો ને ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં ના જોયો તો ફટાફટ ફોલો કરી આવો બધી અપડેટ મળી જાય તમારા ભાઈ શું કરાવે દર સ્ટોરી જેવી એની ખબર પડી જાય તમને જો આપણે ઇન્સ્ટાગ્રામનું તો ઠાકોર સંદીપ 611 અને બીજું સંદીપ ગુજરાતી બ્લોગ તમે સપોર્ટ કરો તમે યાર ને તમે સપોર્ટ કરવા રાખો છો અહીં તો આપણે એકદમ મસ્ત મજાની ચા બનાવીને ભાઈ પીને પછી તમને મળી આપે ફેમિલી હું તો વાટ જોઈ રહ્યો એ મી નહીં બગાડજો બાગવાન દે પૈકી હતી ના મને તમારા ગાઈસ હું રાહ જોઈ રહ્યો કે ચાલ મમ્મીને આપણે ચા પીએ તો ભાઈના ગાઈસ મમ્મી અરે યાર તો ભાઈ કહે મમ્મીને ચા બા કાઢી આપણે ચા પીએ ગાઈસ અરખું બોલું છું તું ચા કાઢ ચા પીવી છે મારે ચા પપ્પા તો પોણી પીવી કરો યાર પોણી ના પીવું ના આનું બપોરને પોણીનું પેટ થઈ જાય ના માની પીવું હા તાપનું ના પીવા બહુ પોણી જ ના પીવા હું તો પોણી જ નહીં પીતો રાધે રે ચા નહીં ચા પીવી ચાની બનાવીને બે આવ્યો થોડો રહીને પીવું મમ્મીને આવે તો વાત જોઈ રહ્યો તો મમ્મી એમની તમારે એવું અંકિત દૂધ લઈ લે તમે ચાર દૂધ કીધું ચક જ થઈ ગયા તમે કોઈ એક જ નથી અંકિત ઘેર આવ્યો હા અંકિત ઘેર આવ્યો ઘેર આવ્યો હું આમ ગયો બરાબર હા ભાઈ બિસ્કિટ લેવાનું ધન કરતો તમે ના લીધું કોઈ ખાવું તું લઈ લે આધો ને ગાડી હું તો લઈ લઉં લઈ લે બોલ
લઈ લેવું ખાવ મને બીક લાગે છે. અલે મારી બીક લાગે હું વિચાર કરતી તો હું ખાઉં એવું વિચાર કરતી. લાવ શેમ્પુ કા ખાઈએ કે એક કામ કર તારા આવી. બિસ્કિટ લે અને શેમ્પુ નું ડબ્બો મહી નાખવાની મને. હવે મળી ના જવાય કોઈ ઓય, કોણ થઈ ખબર પડે? હાય સાબુ ખાધે એવું થાય, શેમ્પુ ખાધે એવું થાય લે. એવું બધો લાઈ કરી ચલો ગાઈસ કે ભલા ભૂત નહીં જાય બાપા આવું યાદ આવે તો મને કહે નાસ્તો કાઢે બીજી વાત રાડે નાસ્તો કરે છે બોલા ગાઈસ મમ્મીને એવું સામાન લઈને આવ્યા એવું સામાન લઈને આવ્યા શાકભાજી લાવે. શું હોય શાકભાજી કુબી. કશું શાક નતું બની ઘર બની. એવું કુબીલા લેવા હતું ના તો અંકિત તારા 6 અને 10 થઈ ને હતા બોલે કરતા તે ને. ચલા લાયા કુબી મુસ્લિમ છો. 20 ની 5 છો એ પાછું પાણી પીધું હું અંકિત આપણું બાઈક આવી તો મને એવું લાગ્યું શું ભાઈ? કબી હાલ છે બાઈક લાવ ને. તો ફાઇનલી ગાઈસ આપણે તો જમી લીધું છે તમે ચેક કરી શકો તો ગાઈસ હમણાં અંકિતભાઈ લઈ લીધા પપ્પાના પૈસા ડેટા કરાવવાનું છે ટીવી માટે ફાઇનલી આપણે તો જે છે વોટા આપણે જાતરમાં જવાનું છે એટલા માટે ગાઈસ હા પપ્પા આલે આપણે પૈસા ના લઈએ એવું બનતું હે પપ્પા આલે છોકરો ના પાડે અલે અલે તો ફાઇનલ ચલો આપણે તો જી આવો વોટા જાત્રામાં જવાનું છે ત્યાં ચલો ભાઈ લેટ્સ ગો ફાઇનલી ગાઈસ જ્યાં પર જાત્રામાં જતા એ ગાઈસ બીજા બ્લોગમાં જોવા મળશે કેમ કે રાત બહુ થઈ ગઈ છે 2 વાગ્યા છે એડિટિંગ કરવાનું છે એટલે હું આજના બ્લોગમાં એડિટિંગ કરી નાખે જે જાત્રાવાળો બ્લોગ છે બીજા બ્લોગમાં મૂકી છે તો ફાઇનલી ગાઈસ તમે બીજો બ્લોગ જોવાનું ના ભૂલતા તો મળીએ ગાઈસ નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ